આજે તો સવારમાં ઉઠીને ફ્રેશ થઈને ચાર થઈને અમારે નીકળી જવાનું હતું ગાંધીનગર ગીરમાં. તડકો તો થોડો હતો. કઈ મસ્તીના લોકેશન જોતા જોતા અમે થોડીક વારમાં પૂગી જતા કાજલ મેસીના ઘરે. ત્યાં ઘરે ઘડીક વાર રહીને પછી અમે ભેગા તેની વાડીએ. રસ્તામાંથી તો ભાઈ મનીષમાં મેં સોડા પણ લઈ લીધી હતી. વાડીએ જવામાં તો ભાઈ ખેતરમાં હાલીને જવાનો વારો આવી ગયો. એક બાજુ તડકો ને એક બાજુ હાલીને. ભાઈ આમાં તો વાડીએ પૂગવામાં હાવ થાકી રહ્યા હતા. અમે વાડીએ ભેગા ને ત્યાં તો અલ્પા મેસી ને ભારતી મેસી ને સવીમા ને ખેતરમાંથી પૂગી ગયા અમારી પાસે. પછી તો અમે બધા બેઠેલ લીમડાના મસ્તી ને ટાઢા સાયે. ગામડામાં રહેવાની ભાઈ આ જ જલસા હે. પછી તો ત્યાંથી અમે પોગી જતા અમારા સબસ્ક્રાઈબર ની ઘરે. અહીંયા મહેમાન થઈને આવ્યા ને ત્યાં આપણા હાટું શરબત બનીને આવી ગયું હતું. શરબત પણ પી લીધું હતું, ફોટા પણ પાડી લીધા હતા ને છેલ્લે આપણા હાથમાં આવી ગઈ ગીરની પ્રખ્યાત કેસર કેરી. ને પછી અમે અહીંથી કેરી ખાઈને નીકળી જતા. સલમાન ઘરે આવીને પાછી કેરી ખાઈ લીધી. સલમાને ઘરે કેરી ખાઈને અમે ભેગા હતા પીઠળમાં. અહીંયા તો મસ્તીનું લોકેશન છે પણ દેડકાના હાવ એટલે હાવ થાકી જતા ને તોય અમે પીઠળમાં સડીને પહેલા દર્શન કરી લીધા હતા. દર્શન કરીને પછી ત્યાં ઘડીક વાર શાંતિથી બેઠા હતા. નાયનું લોકેશન ભાઈ એક નંબર. મસ્ત ઘડીક વાર ફોટા પાડીને પીઠળમાં ને બાય બાય કરીને અમે પાછા પૂગી જશે ઈમાને ઘરે. તો ભાઈ હવે અમે જમી લઈએ ને ત્યાં તમે વિડીયોને લાઈક કરી દો ને બીજો ભાગ જોવા માટે તમે અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.